2x minus 8. હવે તમને ચેપ્ટર 4 આવડે? ચેપ્ટર 4 માં રૂટ્સ ફાઇન્ડ કરતા આવડે? હા, તો આમાં બી એવું જ છે. જો આમાં ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે એકચ્યુઅલી, તો ઝીરોઝ ફાઇન્ડ કરવા વાળું પહેલા આપણે જે બી પોલિનોમિયલ આપ્યો હોય ને તેને ઇક્વલ ટુ 0 રાખી દેવાનું, અને હવે આના ફેક્ટર કરવાના. એટલે આ ચેપ્ટર 4 માં અને ચેપ્ટર 2 માં ઓલમોસ્ટ સેમ જ જેવું છે. અહીં નંબર કેવો છે x² ના આગળ? x² ના આગળ કોઈ નંબર નહીં મળે તો 1 કહેવાય, અને જોઈ લેવાનું પહેલા x² છે પછી x અને પછી x નહીં મળે. હવે આ 1 અને આ -8 છે, તો 1 ને -8 નો મલ્ટીપ્લાય કરે તો શું આવું? -8. હવે આ માઇનસ છે ને, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા એવા બે નંબર લખવાના કે એક નંબર નેગેટિવ ને એક નંબર પોઝિટિવ, તો જ આ બે નંબરનો મલ્ટીપ્લાય કરે તો -8 આવશે. નંબર એવી રીતના લખવાના કે એનું એડિશન કરે તો એનું આવવા જોઈએ -2. તો -8 ના ફેક્ટર કયા આવે? ફેક્ટર્સ તો 8 ના ફેક્ટર તો ખાલી 4 2s જ આવે ને, 8 ના ફેક્ટર 4 2s જ આવે, પણ આ -4 જ લખવાનો હતો આપણે. -4 + 2 કરે તો -2 આવશે આવ્યું. હા ના, આ માઇનસમાં નંબર છે ને, તો આ બાજુ મોટો નંબર માઇનસમાં જ છે એટલે આવી જાય. અને જો અહીંયા 1 છે ને તો ડાયરેક્ટ છે ને આન્સર આપણાથી લખાય. અહીં આ -4 છે તો x -4 આવે, અને આ +2 છે તો x +2 આવે. બે સ્ટેપ વચમાં એકચ્યુઅલી લખવાના હોય, પણ MCQ હોય કે ટ્રુ ફોલ્સ હોય ડાયરેક્ટ બી આન્સર તમને ખબર પડી જાય. જો અહીંયા 1x² હોય તો ડાયરેક્ટ લખાય. હવે મેથડ બી મેં કરાવી દે. મેથડ શું કરવાની? x² આવ્યું આ સેમ જ લખવાનું, 1 હવે મેં નહીં લખું. -2x ના બે પાર્ટ થાય આના પરથી, એક -4x અને બીજું આ +2x, અને આ -8 એમ જ. જોઈ લઈને બરાબર લખ્યું છે બધું? કેવી રીતના બરાબર? કેમ કે તું છે ને છેલ્લી ટર્મ તું આવ્યું આ નહીં લખે બહુ વાર, તો બરાબર છે ને. ઉપર 3 જ ટર્મ હતી, નીચે 4 ટર્મ થઈ ગઈ, કેમ કે આ -2x ને આપણે બે પાર્ટમાં લખ્યું છે. હવે શું કરવાનું? આ બે માંથી કોમન કાઢવાનું હોય ને. કોમન શું આવશે? x. તો અહીંયા x -4, આ બાજુ બી x -4 જ આવશે. જો આ તમારે જે બ્રેકેટ અહીંયા આવે ને તે જ બ્રેકેટ સેમ અહીંયા લખી જ દેવાનું. તમે અહીંયા બ્રેકેટ આવી ગયું પછી અહીંયા બ્રેકેટ હારું તમે બહુ વિચાર કરે તો પછી ટાઈમ વેસ્ટ બહુ જાય. બંને જગ્યાએ સેમ જ બ્રેકેટ આવે. અને અહીંયા કયો નંબર આવે એ તમને ખાલી આના પરથી ખબર પડે. +2x છે, x આ બાજુ લખો તો +2 આ બાજુ, એટલે 2x નું આનાથી ડિવાઈડ કરવાનું, આ નંબરને આનાથી ડિવાઈડ કરવાનો. 2x ને x ડિવાઈડ કરે તો 2 આવશે, અને આ = 0. હવે શું કરવાનું? x -4 બે જગ્યા છે ને, તો આગળ કોમન લઈ લીધું પાછું, અને બચ્યું x ને +2 તે લખ્યું છે. હવે આના પરથી બે વસ્તુ આવશે. આ x -4 = 0, આના પરથી x ની વેલ્યુ કેટલી આવે? -4 આ બાજુ આવે તો +4, અને આમાં x + 2 = 0, આના પરથી x ની વેલ્યુ -2. જો તો બે ઝીરોસ આવ્યા છે ને, આપણે બે ઝીરો ને આલ્ફા ને બીટા લખીએ, તો આને લખી દઉં આપણે આલ્ફા, અને આને લખી દઉં બીટા. તમે કોઈને બી આલ્ફા બીટા લખો, તમે આલ્ફા લખો, આ બીટા લખો તો બી કંઈ નહીં, બસ ખાલી આપણે નામ આપવાના છે આલ્ફા અને બીટા. પછી પેલું ફોર્મ્યુલા શું છે? સમ ઓફ ઝીરોસ નો ફોર્મ્યુલા, સમ વાળો ફોર્મ્યુલા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો આલ્ફા પ્લસ બીટામાં શું કરવાનું? જો આપણે આ બાજુ અલગ સિમ્પ્લિફાઈ કરું, આ બાજુ અલગ સિમ્પ્લિફાઈ કરું, કદાચ બે આટલા સ્ટેપમાં પતી જાય. આ બાજુ પહેલા લખી દે કે આ બાજુ લખું, આ બાજુ લખું, માઇનસ એમ જ લખવાનું. બી ની વેલ્યુ છે ને આઈરિયા, પહેલી આ વેલ્યુ એ ની, આ વેલ્યુ બી ની, અને આઈરિયા વેલ્યુ સી ની. સાઇન હાથે તમારે લાવવાનું. એ ની વેલ્યુ 1 છે, બી ની -2 ને સી ની -8. તો બી ની વેલ્યુ કઈ છે? પાછું માઇનસ આવ્યું ને, પહેલાથી માઇનસ છે અહીંયા, તો આ પાછું માઇનસ બ્રેકેટમાં લખ્યું. એ ની વેલ્યુ 1. હવે આ શું આવશે?
માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +2 ડિવાઈડ બાય 1 એટલે કેટલા આવે +2 જ આવે. તો જો આ કર્યું છે આન્સર આવ્યો છે +2 અને આ બાજુ આલ્ફા પ્લસ બીટા એટલે શું કરવાનું આલ્ફા અને બીટા જે અહીંયા મળ્યા છે ને એ બેનું પ્લસ કરવાનું પ્લસ જ છે ને એ સમ તો આલ્ફા એટલે મેં લખી દઉં 4 પ્લસ બીટા એટલે શું આવે તો -2 કેવી રીતે લખવું એમ જ લખી દે બ્રેકેટમાં કેમ કે બે સાઇન મિક્સ થયા કરે તો બ્રેકેટમાં લખવા પડે. હવે આ પ્લસ ને માઇનસ માઇનસ આવશે બસ આ પ્લસ માઇનસ માઇનસ લખ્યું છે આનો આન્સર શું આવશે 2 આવશે ને તો જો આ બંને ઇક્વલ આવી ગયું ને એટલે જો તમે હેડિંગ બરાબર વાંચી લો ક્વેશ્ચનમાં જે હેડિંગ લખ્યું છે ને એ બરાબર વાંચી લો એમાં લખેલું ફાઇન્ડ ઝીરોસ અને જો ઝીરોસ ફાઇન્ડ આપણે અહીંયા કર્યા છે પહેલું 0 આવ્યો અને બીજું 0 આવ્યો બે ઝીરોસ આવ્યા અને બીજું શું લખેલું છે વેરીફાઈ રિલેશનશિપ બિટવીન તો જો ઝીરોસનું સમ કર્યું તો આવ્યું ને અને બીજું શું હતું કોએફિશિયન્ટનું રિલેશન ફાઇન્ડ કરવાનું એવું છે ને વેરીફાઈ રિલેશનશિપ બિટવીન ઝીરોસ એન્ડ કોએફિશિયન્ટ તો ઝીરોસ જો આવી રહ્યા છે અને કોએફિશિયન્ટ આવી રહ્યા છે આ કોએફિશિયન્ટ છે -b ને કોએફિશિયન્ટ જ છે ને x નો કોએફિશિયન્ટ આવી રહ્યો આ -2 x² નો કોએફિશિયન્ટ આવી રહ્યો અને કોન્સ્ટન્ટ ટર્મ આવી રહ્યા છે તો આ -8 -2 1 આ કોએફિશિયન્ટ જ છે તે જ આપણે અહીં લખ્યા b ને એનું કામનું તો આવી લખ્યું છે આપણે. હવે પ્રોડક્ટમાં શું આવે સમ ઓફ ઝીરોસમાં આવ્યો ફોર્મ્યુલા છે પ્રોડક્ટ ઓફ ઝીરોનું ફોર્મ્યુલા આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો પહેલા આપણે આ બાજુ સિમ્પ્લિફાઈ કરી દઈએ પછી આપણે આ બાજુ કરવું c/a c ની વેલ્યુ -8 અને a ની વેલ્યુ આવી રહ્યા છે 1 તો આન્સર શું આવે -8 ને 1 થી ડિવાઈડ કરે તો -8 જ આવે. હવે આ બાજુ કરે તો આલ્ફા અને બીટાનું મલ્ટીપ્લાય છે ને પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય તો 4 ને -2 નું મલ્ટીપ્લાય આ બાજુ મેં 4 લખું અને બીજું બ્રેકેટમાં -2 આવે એનું મલ્ટીપ્લાય શું આવે +8 આવે. તમે ભૂલમાં +8 લખી દો તો આ બંને ઇક્વલ આવ્યા છે આ બંને તો ઇક્વલ છે ને હવે એવું નહીં કહેતા કે આ +2 છે ને ખાલી 2 છે આવ્યું બંને પ્લસ જ કહેવાય ને આ બી પ્લસ જ કહેવાય બસ આપણે ખાલી પ્લસ લખીએ નહીં પણ આમાં ભૂલ છે ને આ પ્લસ ને માઇનસ આ તો આમાં ભૂલ કા છે આ માઇનસ આવે તમને એવું લાગ્યા કરે ને કે આ પ્લસ છે મોટો નંબર તો એની સાઇન મૂકે એવું મલ્ટીપ્લાયમાં એવું નહીં આવે મલ્ટીપ્લાયના ડિવાઈડમાં મોટા નંબરની સાઇન નહીં આવે મલ્ટીપ્લાયના ડિવાઈડમાં એક પોઝિટિવ એક નેગેટિવ તો આ નેગેટિવ જ આવે એટલે બે અલગ અલગ સાઇન હોય તો નેગેટિવ આવે આયરુઆ છે લખી લો સમજીને લખજો.